સાબરકાંઠામાં હરિદ્વાર યાત્રા લઈ જવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી। આપ પણ સાવધાન રહેજો। જો તમે કોઈ પ્રવાસે જવાના હો અને તમારી બસ આવે જ નહીં તો આવું જ કંઈક વડાલી અને ઈડરના 60 યાત્રાળુઓ સાથે થયું। ટૂર સંચાલકે પ્રતિ વ્યક્તિ 3500 રૂપિયા લઈ હરિદ્વાર ભાગવત કથામાં લઈ જવાનું આયોજન કર્યું હતું। આટલા સસ્તામાં હરિદ્વારમાં કથા સાંભળવા માટે 60 જેટલા લોકોએ નામ નોંધાવી રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ નક્કી કરાયેલા સમય અને સ્થળ પર મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બસ પહોંચી જ નહીં। પોતાની સાથે ઠગાઈ થયાનું ભાન થતાં મુસાફરો પોલીસ મથકે પહોંચ્યા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે। એમને પૂછ્યું તો એમને કીધું કે હા ભાઈ, અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે। 3500 રૂપિયા ભાડું છે, ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે, 7 દિવસ કથા સાંભળવાની, આ બધું અમને જણાવેલ તો અમે 3500 રૂપિયા આપેલા। 1 તારીખે લશ્કરી બસ ઉપડવાની છે। અમે 11 વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી, જેથી કરીને અમે પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે।